સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. હાલા મુક્તો, આજે મારે એક તમને વાર્તા કહેવી છે. આ વાર્તા પદ્મ પુરાણ અંતર્ગત આવેલી પુરાણની વાર્તા છે. સમજવા જેવી છે. ઋષિ મુનિઓને સુત પુરાણી કહે છે, પ્રશ્ન એવો પૂછે છે કે ઘણીવાર મોટા ભાઈ નાના ભાઈને ધોખા કેમ દે છે? સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ નાનાને ધોખા શા માટે દે છે? નાનાની સંપત્તિને છીનવી શા માટે લે છે? અને એનાથી બચવું હોય તો શું કરવું પડે? આવો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે સુત પુરાણી એક ઐતિહાસિક કથા કહે છે. અને આપણા પુરાણોમાં અમુક જે રૂપકના રૂપમાં વાતો લખાણી છે એ જીવનના સિદ્ધાંત સમજવા માટે છે. માટે કોઈ વ્યક્તિની ઘટના હોય અને વ્યક્તિના નામે કે કોઈકને ખોટું લાગે એટલે પશુ પંખીના માધ્યમે લઈ અને વાર્તા કહેતા હોય છે. માટે આ વાર્તાનો સાર સમજવા પ્રયત્ન કરજો. કે છે એકવાર જંગલમાં એક કાગડીએ કાગડાને પૂછ્યું કે ઘણા મોટા ભાઈઓ નાના ભાઈને દગા દે છે, નાના ભાઈને પરેશાન કરે છે, ઘણીવાર એની અવગણના કરે છે, ઘણીવાર સમાજના મોટાઓ, ઘણીવાર કોઈ ધર્મગુરુઓ, ધર્મક્ષેત્રના મોટા હોય એ પણ નાનાને ધોખા દે છે, અપમાનિત કરે છે, એના કાર્યની કદર કર્યા વગર હું જ શ્રેષ્ઠ, કરું તો હું કરું નકર કોઈ ન કરે, આવું કરી એને પરેશાન કરે છે. એનું કારણ શું? આવો જ્યારે કાગડીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે કાગ ઋષિ કહે છે કે સાંભળ, એક તને વાત કરું. એક ચક્રવર્તી સમ્રાટ હતા. એ સમ્રાટના મોટો બગીચો હતો. એ બગીચામાં વિવિધ પ્રકારના ફળ ફૂલ આવતા હતા. એ રાજાને 3 દીકરાઓ હતા અને એમાં કેળા, જામફળ, સફરજન એની જગ્યાએ એક એવું પણ ઝાડવું હતું કે ઝાડવા ઉપર સોનાના ફળ આવતા હતા. એટલે એક દિવસ એ ઝાડવા ઉપર સોનાના 20 ફળ જોઈ અને માળી અચંબો પામી ગયો. રાજાને વાત કરી કે આજ આપણા એક ઝાડવા ઉપર સોનાના 20 ફળ આવ્યા છે. એટલે રાજાએ પૂરો પ્રબંધ કર્યો અને કહ્યું કે આમાંથી એક પણ ફળ ઓછું ન થવું પડે. પૂર્ણ થશે ત્યારે આપણે એને લેશું અને આપણો ખજાનો ભરી દઈશું. પૂરો પ્રબંધ હતો. પરંતુ થોડાક દિવસ ત્યાં ઘટના એ ઘટી કે એમાંથી અચાનક રાત્રિમાં એક ફળ અદૃશ્ય થઈ ગયું. માળીએ અને એના પ્રબંધ કરનારે કહ્યું કે મહારાજ ખબર ન પડી, પરંતુ એક ફળ વયું ગયું છે, જણાતું નથી કોણ લઈ ગયું કોણ નહીં. એટલે રાજાએ કહ્યું કોઈ પણ જગ્યાએથી ફળ લેનારા ચોર હુકમને પકડી લાવો અને હવે એક પણ ફળ ઓછું ના થાય, પૂરો પ્રબંધ કરો. બોલો રાજકુમારો કોણ કરે છે? ત્યારે મોટો દીકરો જે પોતે હોશિયાર હતો, દિમાગથી ચાલનારો, દિલથી નહીં. આ દિમાગબાજ એ દગાબાજ હોય છે ઘણી વાર, પરંતુ આ દિમાગથી ચાલનારો એ કહે છે પિતાશ્રી હું જાઉં છું. અને ગયો. રાતે જાગતો, મોડી રાત થઈ, અચાનક સૂઈ ગયો અને સવારમાં જાગ્યો તો એક ફળ ઓછું હતું. એનાથી એટલે હવે 20 થઈ ગયા, 2 વયા ગયા. વચેટ દીકરાએ પણ એનો પહેરી લીધો અને એ પહેરો કરવા ગયો ત્યારે એના પહેરામાં પણ એક ફળ વયું ગયું. હવે 17 ફળ જ રહ્યા. ત્યારે નાનો દીકરો હતો, એને કહ્યું કે પિતાશ્રી મને એકવાર અવસર આપો, હું ચોક્કસ ચોકી પેલો કરીશ. તો કે તને શું ખબર પડે? આ અમારી મોટાની વાત છે. આ મોટો કેટલો બુદ્ધિશાળી છે, કેવા નિર્ણયો લે છે, અને તું તો ઈશ્વરની આરાધનામાં રહે છો, કોઈને કાંઈ વ્યવહારમાં ખબર પડતી નથી, આવો ભોળો છો. આ મોટાથી 2થી નો તારથી થાય છે. પિતાશ્રી એકવાર મને અવસર તો આપો. સારું, જા. નાનો દીકરો ગયો અને જ્યારે ગયો અને જાગતો હતો એમાં અચાનક રાત્રે 12, 12:30 થયા ત્યાં એક સોનેરી પાંખવાળી ચકલી આવી. અને સોનેરી પાંખવાળી ચકલી આવી અને એ ઝાડના જે સોનેરી ફળ હતા એની ઉપર બેસી અને એ ફળ ઉપર જ્યાં બેઠી ત્યાં એ ફળ એના પગે ચોંટી ગયું. અને આ પકડવા જાય ત્યાં ચકલી તરત ઉડવા ગઈ. એટલે હવે પકડાયું નહોતું એટલે નાનાએ અનુસંધાન કરીને તીર માર્યું તો ચાલાક ચકલી ચટકી ગઈ, પરંતુ એક એની પાંખ પડી ગઈ. પછી એ પાંખ લઈ અને બીજા દિવસે સવારમાં આવ્યા. નાના દીકરાએ
રાજાને વાત કરી કે મહારાજા આવી ઘટના ઘટી છે. ચકલી આવે છે સોનેરી, અને સોનેરી ચકલી પગમાં મૂકે તે પગ અહીં હારે એનું સોનાનું ફળ ચોંટી જાય છે અને વહી જાય. એ ચકલી આજ ઉડતી હતી, આ મેં પાંખ લીધી અને આમાંથી આ હોનાની પાંખ કરી છે. રાજા એ પંખીનું પાંખ જોઈ અચંબો પામી ગયા. ઓહો, આવી ઓલું હોનાનું ફળ ચોરાઈ ગયું, એને કરતા આ કિંમતી છે. માટે રાજા કે કોઈ પણ ભોગે તમે જાઓ, કઈ દિશામાં ચકલી ગઈ હતી ચકલીને પકડી આવો, મારી સોનેરી ચકલી જોતી છે. પણ રાજાએ કીધું એટલે મોટો દીકરો કહે છે કે હું જાઉં છું. હવે મોટો દીકરો થોડાક સુનંદા સૈનિકોને સાથે લઈ અને ચકલી જે નાના ભાઈ દેખાડી તે દિશામાં જતો હતો. રસ્તામાં એક એને શિયાળ મળી એટલે આ કોણ શિયાળ છે એ તમે આખી વાત સાંભળશો ને ત્યારે ખબર પડશે. તમે એવું માનતા નહીં કે આ શિયાળ ખોટી છે. હું કારની શિયાળ થઈ હતી એ પણ પ્રસંગનો ખુલાસો છેલ્લે આવે છે. એ શિયાળ કહે છે કે તમારે કઈ બાજુ જવું? કે મારે સોનેરી ચકલીને ગોતવી છે. એવું તો કે હું તમને બતાવી શકું, પણ જો તમે હું કહું એમ કરો તો. કે હવે તારી જેવા તો અમારા શિકાર કહેવાય. એમ કહીને કે જા કે તારી જેવા હું મને માર્ગદર્શન આપતા. એ કે સાંભળ, આગળ જાય તો ત્યાં તમારી માટે બે ઓપ્શન આવશે. એક હશે એ ઓપ્શન એવો હશે કે એમાં ખૂબ પ્રકારના ભોગ વિલાસ હશે, તમે એમાં ફસાતા નહીં. પણ સાડીના બીજું છે એમાં સાદાઈથી રહેવાનું હોય, ત્યાં જાશો તો ત્યાંથી તમને માર્ગદર્શન મળશે. કારણ કે મને સલાહ આપનારી આ જે દિમાગથી હાલનારા હોય ને એને ક્યારેય કોઈની સલાહ જોતી નથી. ઘણી વાર કહેતો ખરા કે કંઈક અમારી ભૂલ હોય તો કહેજો, પણ જો કીધો તો મરી ગયા. આ દિમાગ વાળા કોઈ દી જો સુખી થવું હોય ને તો સલાહ ન દેતા. મારો અનુભવ છે, આપણને તોડી નાખે. પછી આપણે ભોલા દિલના ફસાઈ જઈએ અને એકવાર સલાહ દીધી હોય કે આવું નહીં ને આવું હોય, અને પછી જે આપણી વાહે પડે અને ભર સભામાં એનું તો આખા સમુદાયમાં એનું હાલતું હોય, એટલે આપણને તો પછી તો જે વીતી હોય એ જાણે, બીજાને બિચારાને શું ખબર પડે. આ બોલે સાચી સલાહ આપી કે આવું કરીશ તો તને મળશે, એટલે સીધું તીર કામજો ચડાવ્યું અને તીર લઈ અને જે એની ઉપર બાણ માર્યું, પણ ચાલાક શિયાળ છટકી ગયો અને આ આગળ ગયો તો ઓલે કીધું તું કે તું આ જ્યાં ખૂબ સુખ સાહેબી હોય, ભોગવિલાસ હોય એ વિભાગમાં ન પ્રવેશ તો સાદામાં પ્રવેશ કરજે. તો પણ એ કે શિયાળિયાનું કોણ મને એમ કહી સુખ સાહેબી વાળામાં ગયો અને પ્રવેશ કર્યો એટલે ત્યાં જ તે એના માણસો આવ્યા, એને બંદીખાનામાં પૂરી દીધા. મોટો દીકરો પાછો ન આવ્યો, વચેટ દીકરાને મોકલ્યો. વચેટ દીકરાને શિયાળ મળી. શિયાળે કીધું હતું કે સુખ સાહેબી વાળા ખંડમાં ન જતા સાદા ખંડમાં જાજે, પણ તો આ સુખ સાહેબીમાં ગયો અને શિયાળને મારવા તૈયાર તો શિયાળ ભાગી ગઈ. વચેટ દીકરો ગયો એ પણ ત્યાં બંધાઈ ગયો અને ભોગ વિલાસમાં ફસાઈ ગયો. બે દીકરા પાછા ન આવ્યા. નાનો દીકરો એના પિતા ચક્રવર્તી સમ્રાટને કહે છે પિતાશ્રી મને એક આજ્ઞા આપો, આપ કહો તો હું જાઉં અને હું સોનાની ચકલીને લઈ આવીશ, ભાઈઓને પણ છોડાવીશ. બહુ સારું. પણ મોટા ભાઈઓથી હોશિયાર છે. જો આ માણસને અમુક વખતે જે ખરેખર ભોળાના ભગવાન હોય એમાં રહીને ભગવાન બોલતા હોય, પરંતુ આ વ્યક્તિ જ્યારે બુદ્ધિ પ્રધાન થઈ જાય ને ત્યારે દિલને સાંભળતા નથી અને દિલવાળાના દિલ તોડતા જ હોય છે. એ પરમાત્માનું કર્તવ્ય છે કે દિલવાળાના દિલને જોડે છે. ભગવાન દિમાગવાળા હોવા છતાંય દિલવાળાની સાથે જ રહે છે, કેમ કે પોતે દિલમાં રહે છે અને એ દિલદાર છે. એટલે રાજાએ મને નાના દીકરાને હા પાડી. નાનો દીકરો જતો તો ઘોડેસવાર થઈને રસ્તામાં એ જ શિયાળિયું ત્રીજાને મળ્યું. એ કહે છે કે આવી રીતે તું આગળ જાય તો બે વિભાગ આવશે, એક સાદો અને એક ખૂબ સુખ સાહેબી વાળો. એમાં તું સાદામાં પ્રવેશ કરજે, પણ અને એમાં હું કહું એમ તું કરીશ તો તને ચકલી મળી જશે. એવું તો કે હા હાલો હું તને કરવા તૈયાર છું. આ જે બિચારા સામાન્ય હોય ને એને ઓલા મોટાનો તરત વિશ્વાસ આવે છે. એને કીધું આવો એટલે કે તો એક કામ કરી હું તને તરત તત્કાળ ત્યાં પહોંચાડી દઉં જ્યાં તારા ભાઈઓ બંધાયા છે. એટલે આ ગયો અને શિયાળીને જે પૂંછડી પકડી તો શિયાળિયું એવું સ્પીડથી આકાશ માર્ગે પ્લેનની જેમ ઉડ્યું એટલે જ્યાં એ રાજાનો દરવાજો હતો, જ્યાં સોનાની ચીડિયા રહેતી હતી ત્યાં ગયા. ત્યાં જઈને કીધું જો સાંભળ કુમાર, હવે અત્યારે જો રાજાના દરવાજા બંધ છે પણ તું આ પાછલા દરવાજાથી પ્રવેશ કરીશ ને ત્યાં જઈશ. એ રાજાના બે મહેલ છે, એમાં જે નાનો મહેલ છે એમાં એક સાદા જગ્યાએ આ સોનાની ચકલી છે. તું ચાલી ચકલી પકડી અત્યારે સાદા પિંજરામાં જ છે, પરંતુ મારી વાત યાદ રાખજે, જો
એ એની બાજુમાં જે સોનાનું પિંજરું હશે એમાં અનેક પ્રકારના મબલક હીરા નળ જડેલા છે, બહુ જ કિંમતી છે. પરંતુ તું એ સોનાની ચકલીને સોનાના પાંજરામાં પૂરવાની ચેષ્ટા કરીશ તો તને અપાર દુઃખ આવશે. માટે તું મારી આટલી વાત ધ્યાનમાં રાખજે કે એને તું સોનાના પિંજરામાં ન પૂરતો. બહુ સારું. શિયાળની વાતને મગજમાં લઈ અને નાનો રાજકુમાર એને કહ્યું એમ કહ્યું એટલે રાજના જે પહેરેદારો હતા એ હોઈ ગયા અને રાજાના મોટા મહેલ પાસેથી નાના ચેલમાં ગયો. એ ચકલી જોઈ અને એ તો આનંદિત થઈ ગયો, નવો થઈ ગયો અને એ ચકલીને એ પિંજરા હોતી ઉપાડીને હાલતો થયો. ત્યાં ઓલું હોનાનું પિંજરું મજપા કિંમતી હીરા જડેલા, એને એમ થયું શિયાળ તો બોલે, પરંતુ આ હોનાના પિંજરામાં પીરી હોય તો મારા બાપા હોનાની ચકલી સાથે આ હોનાના હીરા જડિત પાંજરું જોઈ ખુશખુશાલ થઈ જશે. આમ માની અને શિયાળની વાતની અવગણના કરી અને હોનાના પિંજરો પકડી અને એમાં ચકલી પૂરી. હની ચકલીએ એવો કલાટ કર્યો, તરત જ પહેરેદારો જાગી ગયા અને પકડી લીધો અને પછી બંદીખાને નાખી દીધો. સવારમાં એ નગરના રાજા પાસે હાજર કર્યો અને કહે છે આ વ્યક્તિ આપણી સોનાની ચકલી ચોરવા આવ્યો હતો. રાજાએ કીધું આને ફાંસીએ ચડાવી દો. ઓલા કુમાર, નાના કુમારને તું બહુ કરી, ઓલા શિયાળે કીધું તું કે આ ન કરો ને મેં કર્યું, એનું વચન લોપ્યું એટલે દુઃખ આવ્યું. હે પ્રભુ મારી રક્ષા કરો, રક્ષા કરો. અને કહે છે તમે કોઈ હું કરવા તૈયાર છું, પરંતુ મને ભાષા આપ છોડી દો. આમ કારણ કે મોતની સજા હતી. ત્યારે નગરના રાજાએ એટલું કહ્યું કે તને તો જ અમે છોડી શકીએ. શું? તો કે અમારી બાજુનું નગર છે અને એ નગરમાં એક રાજા છે, એ રાજા પાસે સોનાનો ઘોડો છે. એ સોનેરી ઘોડો તું લાવી દે તો હું તને મુક્તિ કરી આપું અને આ ચકલી આપું. કે સારું, હું તમને વચન આપું છું. કારણ કે વિકલ્પ જ નહોતો, ચકલી લઈ જવાની હતી ને, પણ સોનાનો ઘોડો કેમ મળવો એ તો ટફ હતું. આ ગયો, પછી નગરની બહાર નીકળ્યો અને ઓલા જે સોનાનો ઘોડો તે તરફ ચાલતો થયો અને એ જ્યાં નગરના દરવાજા પાસે આવ્યો ત્યાં શિયાળ તેને સામે મળી. શિયાળ જોઈને કહે છે ઓ શિયાળ ઋષિ, તમે કહ્યું મારા અપરાધને ક્ષમા કરો. તમે કહ્યું હતું કે સોનાના પિંજરાને અડતો નહીં, પણ એ સોનાનું પિંજરું લેવા ગયો તો મારી આ દશા થઈ. હવે મારે તો જાનની જોખમ છે. જો અહીંથી સોનાનો ઘોડો નહીં લઈ જાઓ તો મને ફાંસીએ ચડાવી દેશે અને મારા મનોરથ અધૂરા રહેશે. માટે આનું શું કરવું પડે? એક વાત છે સાંભળ, કે તારે જો એ જ કામ કરવું હોય તો એક કામ કર. શું? શિયાળ કહે છે કે રાજાનો ઘોડો તને મળી જાય સોનાનો, પરંતુ યાદ રાખજે તને એ સોનાનો ઘોડો હું કહું એ પ્રમાણે જા તો એ પાછલા દરવાજેથી જાય છે એટલે તું ઘોડશાળામાં પહોંચી જાય છે. એ વખતે બધા જ લોકો હોઈ ગયા છે, પરંતુ સોનાનો ઘોડો તું લે પછી એને લગામ માટે બે વિકલ્પ હશે. એક હાવ સામાન્ય દોરડાની સામાન્ય લગામ હશે અને એક હીરા જડિત સોનાની લગામ હશે. તું જ્યારે ઘોડા ઉપર સલાંગ મારીને સવાર થા ત્યારે ભાષા તને હાથ જોડીને કહું છું કે તું સોનાની લોભામણી જે લગામ હોય એને પકડતો નહીં, સાદી લગામ લઈને આવજે તો ઘોડો તને મળશે, ચકલી મળશે અને તને રાજ પણ મળશે. એમ? બહુ સારું. તાકે જાઉં છું. શિયાળ ઋષિએ કહ્યું એ મુજબ એ નગરમાં પ્રવેશ કર્યો અને પછી ગયો, ઘોડો મળી ગયો એટલે ઘોડાને છોડી અને હાલતો થયો અને છલાંગ મારવા તૈયાર થયો. બે લગામ હતી. પછી એમ થયું કે પણ હવે લઈ જવું ને શું આવી સામાન્ય લગામ, આ હીરા જડિત લગામ છે, ઘોડો કિંમતી છે એટલી તો એની હીરા જડિત સોનાની લગામો કિંમતી છે, પલાણમાં કિંમતી છે. એમ કે સોનેરી સાજ અને સોનેરી લગામ નાખીને જ્યાં હાલવા થયો ત્યાં ઘોડો એવો ભોરાયો થયો અને હણહણાટ કરવા લાગ્યો. આખા ઘોડશાળામાં બધા જાગી ગયા અને લોકોએ પકડી લીધો અને બંદીખાને નાખી દીધો. સવારમાં એ રાજા પાસે હાજર કર્યો અને રાજાએ હુકમ જ કર્યો અને આને મારા નગરનો સોનેરી ઘોડો લઈ જનારાને ભાતિયાને અત્યારે ફાંસીની હુકમ ચડાવી દો, ફાંસીને માચડે ચડાવી દો. ઓલો કરવા લાગ્યો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, હવે ફરીને ભૂલ નહીં કરું, મને તમે કયો એ તમારું કામ કરી આપું પણ મને આમાંથી છોડો. રાજા કે એવું? હા. તો કે જો આ અમારું અહીંથી આગળ ત્રીજું નગર છે અને ત્રીજા નગરમાં રાજા છે અને રાજાને ત્યાં એક સ્વર્ગની અપ્સરા પણ શર્મિંદી બને એવી રાજકુમારીનો જન્મ થયો છે. એ રાજકુમારી અત્યારે લગ્નને લાયક થઈ છે, માટે એ રાજકુમારીને તું અહીં લાવી દે તો તને આ હોનાનો ઘોડો આપું અને બધું જ તારું કામ કરી દઉં.
એમ? તો કે હા. એટલે આ ત્યાં ગયો અને ત્યાં ગયો પછી હવે તો ઉગડવું હતું એટલે હું કરે સારું હું પ્રયત્ન કરું છું. ગયા અને તે પછી ચાલતા હતા રસ્તામાં શિયાળ મળ્યું એટલે એને થયું કે આ કે એમ કરવી ને એમાં ફાયદો થાય છે ને એનું વચન લોપવું એટલે મુશ્કેલી આવે, માટે હવે મારે એ કે એમ જ કરવું છે, વચન લોપવું નથી. પછી મેં કીધું કે આવું થયું છે કે હું શું કરું, હું તને 2-3 વારથી કહું છું કે આમ ને આમ કરતો તું સફળ થાય, પણ તારે સફળતા સહેજ મળે ત્યાં તું લોભમાં લેવાઈ જાય છે. જો આપણો મેઇન પ્રશ્ન જે છે એ સમજ્યો વાલા મુક્તો, કે કેવા ભાઈઓ મોટાને ધોખા દે છે, દગા દે છે, કેવા મોટેરાઓ નાનાને દગા દે છે, એ પ્રશ્ન ઉપર આ આખી પુરાણની કથા ચાલી રહી છે. એટલે આ ઋષિ શિયાળ ઋષિના કહેવા મુજબ એ ત્યાં ગયો અને નગરના દરવાજા જોયા, ખબર પડી કે રાજકુંવરી છે, બધી તપાસ થયું કેવી રીતે મળે, ત્યારે એને કીધું કે તું અહીંયા દરવાજે બેસી રહે. નિત્ય સંધ્યા સમયે રાજકુંવરી અહીંયા સ્નાન કરવા આવે છે. જ્યારે સ્નાન કરવા આવે ત્યારે સ્નાન કરીને પાછી ફરે ત્યારે તું એનો હાથ પકડજે, હાથ પકડીશ એટલે રાજકુંવરી ચોક્કસ તારી થઈ જશે. કેમ જેને પ્રતિજ્ઞા છે કોઈ એનો હાથ પકડે એના આજીવન એને પતિ તરીકે સ્વીકારવો. પરંતુ પછી એ રોવે, રુદન કરે તો પણ તું એના માતા પિતાને મળવા જવા દેતો નહીં, અને જો તું મળવા જવા દઈશ તો પાછો ફસાઈ જાય. એટલે આ મારી વાતને તું મગજમાં રાખજે. બોલે કીધું ઓકે. પછી ગયા એ રાજના દરવાજા પાસે જતા હતા, આ શિયાળે કહ્યું એ મુજબ એ કુંવરી બહારી નીકળી, સ્નાન કરીને પાછા ફરતા ત્યાં એને કુંવરીનો હાથ ઝાલ્યો કે હાલે મારે તને લઈ જવી છે. તાકે એક કામ કરો, મને લઈ જવાનું 100% હું તમારી સમર્પિત છું, આજથી હું તમને વરી ચૂકી છું, પરંતુ મારી એક વાત માનો. શું? તો કે એકવાર મને મારા માતા પિતાને મળી લેવા દો. એટલે કુંવરી બહુ રડવા માંડી. કે ના, તારા માતા પિતાને હું નહીં મળવા. કે પણ તમે મારો વિશ્વાસ રાખો, હું તમને વરી ચૂકીશ. એટલે એને દયા આવી ગઈ કે આમથી ક્યાં છે ને મળવા જઈ અને હું પાછો આવીશ. અને રાજકુંવરી ગઈ પાછી આવી નહીં. હવે આને મોતના ઘાટનો વારો આવ્યો, કરવાનું શું? ઉદાસ થઈને બેઠો હતો અને પરેશાન થતો હતો. ત્યારે શું કરવું એ વિચારતો હતો. ત્યાં આ શિયાળ ઋષિ આવ્યા કે શું થયું? કે આ રીતે થયું, માટે એની માતા પિતાને મળવા ગઈ, પાછી આવી નહીં, અને હું પાછો બંદીખાનામાં આવી ગયો, અને મને કહ્યું છે કે તું હવે એક કામ કર કે એ રાજાના દરબારમાં હોનાનો ઘોડો છે એ પાછો લાવવાનો છે, તો કે હું તમને કુંવરી આપું. કે બહુ સારું, કે એ લઈ લે, કે એ માની જા, હું તને રાજાનો ઘોડો હોનાનો અપાવીશ. એટલે એ રાજકુમાર ત્યાં ગયો અને કહ્યું કે રાજકુંવરી આપો, હું તમને હોનાનો ઘોડો લેવા આવીશ. હવે આ ઘટના ઘટ્યા પછી એક કુંવરી સાથે આવ્યો, પણ રાજાએ કીધું ખાંભલ, આ કુંવરી હું તને વરાવું છું, તો તારે કોઈ બીજાને દેવાની નથી હો. જો બીજાને દઈશ તો તારું મોત કરી નાખીશ, તને ફાંસીના માંચડે ચડાવી દઈશ. એટલે એને ઓકે કર્યું. પછી આવ્યા ઓલા નગરમાં, એને તો પ્રોમિસ આપ્યું હતું કે હું તમને રાજકન્યા આપી દઈશ. શિયાળ કહે છે કે હવે શું કરવાનું? ત્યારે શિયાળે આને માર્ગદર્શન આપે છે કે તું જા, રાજાને કે જો આ રાજકન્યા છે, પણ રાજકન્યા હું ત્યારે જ આપું એકવાર તમે મને આ સોનાના ઘોડા ઉપર સ્વારી કરવા દો. હું સોનાના ઘોડાની સ્વારી કરી દઉં અને હું સ્વારી કરીને ચાલતો થાવ અને કન્યા તમને તમારી પાસે મૂકતો જાવ. હા, એટલે પછી કે એ જે સોનાની કન્યા સોનાનો ઘોડો તને ચડવા આપે અને કન્યા એ પાદરમાં ઊભી હોય, અહીંથી નીકળ તારી કન્યાને બાવડું ઝાલી અને ઘોડા ઉપર મૂકાઈ ચડાવી દેજે, અને પછી તું અહીંથી નીકળી જજે. પછી ત્યાં કે બીજા ઘોડા કરતાં સુવર્ણ ઘોડાનો 100 ગણો વેગ છે, એ તને નહીં પહોંચી શકે. આ વેગ એ મારા તમારા કર્મનો વેગ છે. જ્યારે કર્મનો વેગ આવે ત્યારે એ કંસને ખબર જ ન હોય તોય તે એ કૃષ્ણ ભગવાનને સામે આવીને યજ્ઞ કરી અને યજ્ઞના નિમિત્તે અક્રૂરને મોકલીને પોતાની મારે આવીને પોતાની હાથે મરી જાય. એ રાવણને ખબર જ ન હોય કે આ ઋષિ મુનિઓને મેં દુઃખી દીધા હતા ને લોહીમાંથી ઘોડો બન્યો ને એમાંથી સીતા નીકળ્યા છે, અને સીતા જ મારું મોતનું ઘાટ છે. પણ જ્યારે કર્મનો વેગ આવે ત્યારે માણસ એ યુક્તિ પ્રયુક્તિથી એ પોતાનું મોત સામે વળતો હોય છે. આ કર્મની ચકડી છે. એટલે
એ આવે એટલે તું બાવડું ચાલીને એને બેસી જાય છે, એ તને નહીં પોગવા દે. શિયાળે ઋષિએ કહ્યું એ મુજબ આ કુંવાર ગયો, કુંવરીને દેખી ઓલો રાજા નગરનો તે રાજી થઈ ગયો કે બોલ તું આ તને સોનાનો ઘોડો આપ્યો. કે એક કામ કરો, તમે મને સોનાનો ઘોડો આપ્યો, હું સવાર થાવ પછી કુંવરીને તમે નગરમાં લઈ જજો. ઓકે, આ સોનાના ઘોડા ઉપર સવાર થયો. સવાર થઈને જ્યાં કુંવરી ઊભી હતી એ કુંવરીને હાથમાં લઈ અને હાથ જાયલો. કુંવરી પણ સલાંગવાની ઘોડા ઉપર ચડી ગઈ અને સોનાના ઘોડા ઉપર સવારી થઈ અને રાજકુંવાર અને રાજકુંવરી બંને પૂરપાટ ચાલી નીકળ્યા. ક્યાં આવ્યા? ઓલી ચકલીવાળા રાજમાં. હવે ચકલીવાળા રાજમાં આવ્યા અને રાજાને કીધું કે આ હોનાનો ઘોડો લાવો, હોનાની ચકલી. હવે રાજાએ કીધું કે બહુ સારું, આ ચકલી તો હું આપું, પરંતુ આ ચકલીની સાથે તમારે મને થોડી વાર આ કુંવરી પણ અહીં રાખવી પડશે. હવે આનેથી શું કરશું? એક કામ કરો, વાંધો નહીં, કે હું થોડી વાર વિશ્રાંતિ લઈને આવું છું. અને થોડી વાર વિશ્રાંતિ લઈને આવ્યા અને સોનાની ચકલી જોઈ અને કહે છે કે મને આપો અને પછી હું તમને ઘોડો આપીશ. અને જેવું ઓલા શિયાળે કહ્યું હતું કે જેવી સોનાની ચકલી તને હાથમાં આપે એટલે એ સોનાની ચકલી હાથમાં લઈ અને ઘોડા ઉપર સવાર થઈ અને હાલી નીકળજે, એટલે તારું કામ થઈ જશે, તારા પિતા રાજી થશે, તું રાજ્યનો અધિકારી બનીશ. આ એને કહ્યું એ મુજબ એને કહ્યું. ચકલી હાથમાં આવી, ચકલીને હાથમાં લઈ અને પછી ઘોડા ઉપર રાણી, ચકલી અને સોનાનો ઘોડો ત્રણેયને હાલતો થયો. શિયાળ ઋષિ આમાં મળ્યા. ઓકે સાંભળ, છેલ્લી શિખામણ મારી તને છે. શું? ત્યાં કે તારે બે મારી વાત માનવાની છે જો તારે સુખી થવું હોય તો. શું? એક, કોઈને ફાંસીની સજા હોય તો એની ઉપર દયા ખાતો નહીં, કેમ જે એના કર્મે કરીને મરતા હોય છે. બે, કે તું રાજનગરમાં પહોંચ, તારા પિતાના નગરમાં પહોંચી ન જા ત્યાં સુધી તું આ કોઈ કૂવાના કાંઠે સૂતો નહીં. કે બહુ સારું, આમાં તો કઈ મોટી વાત છે, કૂવાના કાંઠે હોઈશ નહીં. હવે મારે જવું છે તો મારા બાપાને રાજી કરવા જવું છે અને મારે ક્યાં ફાંસીની સજા થઈ હોય તેને મદદ કરવી? એવા લોચાને કોણ મદદ કરે? પણ આગળ થોડીક વાર ચાલ્યા અને જોયું તો બે ભાઈને ફાંસીના માચડે ચડાવી રહ્યા હતા, લોકો એની ઉપર હુરિયો બોલાવી રહ્યા હતા. અને આમ જોયું તેને કંઈક ઓહો, આ તો મારા ભાઈઓ જ છે. ઓલા જે બે ભાઈઓ ભોગ વિલાસમાં ફસાણા હતા ને એ ત્યાં પછી જુગાર રમવામાં અને ભોગ વિલાસમાં ફસાણા ગુનેગાર થયા. એટલે રાજાએ એ બેને તે દિવસે ફાંસીનો હુકમ કર્યો હતો. આખું નગર ભેગું થયું હતું. અને આને થયું કે કઈ રીતે? પછી લોકોને કીધું આ તો મારા ભાઈ છે. તો કે તું કે એટલે આ રૂપિયા આપું પણ અમારા ભાઈને છોડી દો. એટલે આની પાસે જે સોનાની ચકલી હતી એ ચિંતામણી જેવી હતી. ઓલા નગરના લોકોએ માગી એટલી સોનામોરો આપી અને બંને ભાઈને છોડાવ્યા. જો ઓલા શિયાળે ના પાડી હતી કે જે તને ફાંસીએ ચડાવ્યા એની ઉપર દયા ન ખાતો, પણ તોય દયા ખાધી ભાઈને માન નાતે. હવે એ જે ઘણીક વાર અમુક લોકો ઉપર દયા ખાવાની ન હોય પણ દયા ખાધી, એને જ કારણે પ્રશ્ન એ આવ્યો કે બે ભાઈઓ, ત્રણેય ભાઈઓ આવતા હતા, ઓલા બેયનું મન ડગ્યું કે રાજાએ તો આપણને સોનાની ચકલી લેવા મોકલ્યો હતો, આપણે તને બુદ્ધુ ગણતા હતા, નિર્બળ ગણતા હતા, આપણે જઈશ તો આપણી વેલ્યુ હું. માટે બે નક્કી કર્યું છોડાવનારા ભાઈને જ દગો દેવાનો, કે આને છે ને આપણે રસ્તામાં કંઈક એવું લાગે ને તો પતાવી દઈએ. એટલે આપણે આ બધું સોનાની ઘોડી અને કુંવરી અને આ બધું આપણને મળે. જતા હતા, થાકો લાગ્યો એટલે એક કૂવાના કાંઠે થોડી વાર વિશ્રાંતિ માટે ઊભા રહ્યા. અને ઓલો થાક્યો તો, ઘેરનો દોડતો તો આ બધું, એટલે થોડી વાર કૂવાના કાંઠે વિશ્રાંતિ માટે બેઠા અને ઊંઘ આવી એટલે બે ભાઈએ પકડીને કૂવામાં નાખી દીધો. કૂવામાં ઈશ્વર યોગે એક મૂળિયું ઝાડનું હાથમાં આવી ગયું, લટકતો રહ્યો. આ બંને ભાઈઓ ઘોડીને લઈ અને પોતાના નગરમાં ગયા. રાજાને કહે છે કે અમે સોનાની ચકલી લાવ્યા, આ હારવાર સોનાની ઘોડી અને આવી અપ્સરા જેવી રાજકુમારી પણ લાવ્યા. એટલે રાજાએ તો ઢંઢેરો ટીપાયો, કારણ કે ત્રણે કુંવારો ગયા, પાછા નહોતા આવ્યા. આખું નગરમાં આનંદ ઉત્સવ થાય, પરંતુ ઘોડી ન ખાય ન પીવે રડ્યા કરે, કુંવરી પણ ન ખાય ન પીવે રડ્યા કરે, ચકલી પણ એવી રીતે ઉદાસ ચહેરે હતી. શું કરવું શું નહીં આ બધું જ હતું. ત્યારે એક દિવસ રાજાએ કહ્યું કે તમારા ત્રણમાંથી કોક તો બોલો, શું તમને પ્રશ્ન છે? ત્યારે ઓલી સોનેરી ચકલી હતી એને વાચા ફૂટી કે હકીકત એવું છે કે મહારાજા, આ અમને ત્રણેયને લાવનાર તમારો નાનો પુત્ર છે. આ બંને તો ભોગવિલાસમાં ફસાઈ ગયા હતા, પરંતુ ભોગવિલાસમાં ફસાયા પછી આને જુગાર, દારૂ, માંસની લત થઈ અને એમાં ફસાણા. એટલે રાજાએ આને
દેહાંત દંડ કર્યો હતો, ફાંસીના માચડે ચડ્યા હતા. ફાંસીના માચડેથી આ તમારા 2 દીકરાને છોડાવનાર એ નાના દીકરાને આ લોકોએ કૂવામાં ફેંકી દીધો છે અને દુઃખી કર્યો છે, અને અમે એને વરેલા છીએ, આને નહીં. રાજાને એમ થયું, ઓહો, હવે આ તો પંખી બોલ્યું એમાંથી એને પરમાત્મા બોલ્યા એવું ભાસ થયો, પણ કરવું શું? આ જ સમયે ઓલો કૂવામાં લટકતો હતો, શું કરવું શું નહીં પોકારતો હતો. ત્યાં ઓલી શિયાળ આવી. શિયાળ આવીને કહે છે કે મેં તને કેટલી વાર કહ્યું તો તું માનતો નથી, કે છેલ્લી વાર, હવે તમારું વચન નહીં લોપવું, મને આમાંથી બહાર કાઢો. અને એ જ વખતે શિયાળે પૂંછડું લાંબુ કર્યું તો ઠેઠ કૂવાના તળિયા સુધી હનુમાનજી મહારાજના પૂંછડા જેમ ગયું, અને એ કુંવાર બહાર આવ્યો. પછી કહ્યું, છેલ્લી મારી એક વચન માનીશ? તો કે હા. શું? કે તું તારું તીર કમાન ચલાય અને મને મારી નાખે. અરે તમે મારો આટલો ઉપકાર કર્યો અને હું તમને મારી કહી શકું? કે સાંભળ, તને ખબર નથી, પરંતુ હકીકત એ છે કે હું છે ને એ જે રાજકુંવરી પણ એનો હગ્ગો ભાઈ છું, અને એ મારી ઉપર જાદુગર કરી અને એક વ્યક્તિએ મને શિયાળ બનાવી દીધો છે. હું રાજકુમાર છું. તું જેવું બાણ મારીશ એટલે મારો શિયાળનો દેહ થાય છે, ઓલાનું જાદુગર છૂટું થાય છે, અને હું રાજકુમાર રૂપે પ્રગટીશ. અને મારી પૂર્વની સાધના આરાધના અને અલખની આરાધનાને કારણે મારામાં દૈવત આવ્યું હતું. આ તો મારે સંજોગ વસાતા થવું પડ્યું હતું, પરંતુ તું આ કર. અને ઓલા નાના ભાઈ તીર ચલાવ્યું એટલે રાજકુમાર પ્રગટ થયો. એ રાજકુમારીના ભાઈ સાથે એ રાજકુમાર અને આ બંને રાજાના દરબારમાં આવ્યા. અને એ જ વખતે એ સોનાની ચકલી નાચી ઉઠી, ઘોડો પણ હણહણી ઉઠ્યો, રાજકુમારી પણ પ્રસન્ન થઈ. અને પછી એને કહ્યું, આખી બધી વાત કરી ત્યારે એને એમ થયું કે ઓહો, આ પછી 2 દીકરાઓને એને રાજપાલ હદપાર કર્યા, તડીપાર કર્યા, અને નાના દીકરાને રાજપાટ આપ્યું. આ વાત કહીને ઋષિ મુનિઓ કહે છે કે કોણ કોને દગો દે છે, શું વાત થાય છે, એ સમજવા માટે કે ભાઈ જે આવી રીતે લુચ્ચા હોય એ પછી એને મોટા ભાઈને દગો કરી અને જે સંપત્તિ લૂંટી લે છે, અથવા કોઈને ધોખો કરીને સંપત્તિ લૂંટી લે છે, એને એક વખત આવી રીતે હદપાર થવું પડે છે, મોતની સજા આવવી પડે છે, અને લક્ષ 84માં પણ અપાર સજા વેઠવી પડે છે. માટે ગુજરાતની ત્યારથી કહેવત પડી, દગો કોઈનો સગો નહીં. આ જે ધોખા દે છે એને એના કર્મના ફળ મળે છે. અને ઈશ્વરે જે નિર્માણ કર્યું હોય, કોઈ કામણગારાએ કંઈક કર્યું હોય, તો પરમાત્મા આ રીતે કોઈને કોઈ દ્વારા પ્રગટ થઈ અને સત્યની સહાય કરે છે. આ વિશ્વમાં હંમેશા ભગવાન સાચાને અને સારાને સહાય કરે છે, એટલે જ આ વિશ્વમાં સારા સર્જન થાય છે, શ્રેષ્ઠ કાર્યનું નિર્માણ થાય છે. માટે આપણે પણ પરમાત્માના સર્જનમાં સાથ સહકાર આપીએ, આપણે પણ પ્રામાણિક બનીએ, ખાનદાન બનીએ, ઈમાનદાર બનીએ, સમજદાર બનીએ, અને કોઈને દગાદગી કરતા હોય તો આ પાછા વળી જઈએ. નહીતર આ કથાનો સાર એટલો છે કે જે એકવાર દગો કરશે અને પારક્યું પડાવી લેવાનો વારો મન કરશે, એકવાર એને જ મરવાનો વારો આવશે. અને જે નિર્મળ ભાવે સેવા કરતો હશે એની પરમાત્મા બ્રહ્માંડ ફાડીને પણ મદદ કરશે, અને સાચાને પરમાત્મા સિરતાજ આપી અને જે અક્ષરધામનું રાજ તિલક આપશે, અને ખોટાના એકવાર મોતને ઘાટ ઉતરશે અને એને મરવાનો વારો આવશે. માટે તરવું હોય તો સાચા, સમજદાર, પ્રામાણિક બની આપણા જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.